જઈશું. પાર્ટનરશિપનો ક્વેશ્ચન છે એટલે સીધું જ આમ નામ મંડાણ ચાલુ કરી દેવાનું. A, B ને C. A કેટલા રોકે છે? 20,000. B કેટલા રોકે છે? 25,000. અને C કેટલા રોકે છે? 30,000. મેં કારણ વિનાના પાછળ 3 મીંડા નથી કર્યા, નકર 9 મીંડા કરું ને તો 7 સેકન્ડ બીજી જોઈ. A કેટલા વર્ષ માટે? 3 વર્ષ. B કેટલા વર્ષ માટે? 2 વર્ષ. અને C કેટલા વર્ષ માટે? 1 વર્ષ. આ થઈ ગયું રોકાણ અને સમય. તો ફાઇનલ ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો આપણે કાઢશું. ચલો, આ કેટલા થશે? 60. આ કેટલા થશે? 50. અને આ કેટલા થશે? 30. તો આ બધામાંથી 0 0 નીકળી જશે. આના 6 નું રોકાણ હોય તો આનું 5 હોય, C નું રોકાણ 3 હોય. ક્લિયર છે? અને કુલ રોકાણ કેટલું થાય? 14. આ મારી દુનિયા જ છે એમ માની લો ને. પેપર સેટર એવું છે કે કુલ નફો 70,000 થયો, તો આપણા કેસમાં 14 છે અને નફો છે 70,000. કેનો કેસ પૂછ્યો છે? B એટલે બકુલ. તો બકુલના ભાગમાં કેટલા આવે? 14 × 75 તો 5 × 5 25. 25,000 રૂપિયા મારા ભાગમાં આવશે. હિસાબ કિતાબ ક્લિયર. તો આન્સર આવશે ઓપ્શન